અમારા તમામ દર્શકોને આપ સર્વના હૃદયમાં બિરાજીત એવા ઈશ્વરીય તત્વને અક્ષય મીઠાણીના હૃદયથી વંદન. એક સરસ મજાનો વિષય હમણાં જ મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો, જે આપ સમક્ષ રજૂ કરું છું. આપણને અત્યારના યુવાનોને થાય કે આ સેવા અને સત્સંગ એ શા માટે જરૂરી છે. તો એને બહુ સરસ મને એક ઉદાહરણ સાથેનો વિષય સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલો કે અત્યારે તમે ને હું બધા જ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનો આપણે વાપરીએ છીએ. મોબાઈલ લઈએ કે કોમ્પ્યુટર લઈએ, લેપટોપ લઈએ એટલે આપણને ખબર જ છે કે આ લેપટોપ આપણે કે કોમ્પ્યુટર આપણે જેવું વાપરવાનું શરૂ કરશું એટલે આની અંદર વાયરસ આવવાના છે. અને એ વાયરસ આવશે તો એ ઘણી બધી ફાઇલોને કરપ્ટ કરશે, ઘણી બધી ફાઇલોને આપણામાંથી ઉડાડી દેશે અને આપણું કામ છે બરાબર ચાલવા નહીં દે. તો એના માટે તમે કે હું છે કોમ્પ્યુટર વાપરવાનું બંધ નથી કરી દેતા કે ચલો આપણે લેપટોપ લેવું જ નથી. આપણે શું એનો ઉપાય શોધ્યો તો કે આપણે એના માટે થઈને એક એન્ટીવાયરસ સોફ્ટવેર છે એ ઇન્સ્ટોલ કરીએ છીએ. અને આ એન્ટીવાયરસ સોફ્ટવેર છે એ કામ એટલું જ કરે કે એકવાર એને સેટિંગ કરી નાખીએ આપણે એટલે સમયાંતરે છે એ બધી ફાઇલોને સ્કેન કરી નાખે. એમાં કઈ વાયરસ એને ડિટેક્ટ થાય તો એ ફાઇલને છે પછી સ્કેન કરીને આપણને કહે છે કે આમાં વાયરસ છે એટલે આપણે એ પ્રમાણેનો ડેટા જોઈને એમાંથી ડિલીટ કરતા હોઈએ છીએ. તો મારું કહેવાનો મતલબ એટલો કે કોઈ મશીન છે એનું આપણે પ્રી મેન્ટેનન્સ કરીએ છીએ, કોઈ ગાડી આપણે લીધી હોય તો એનું આપણે સમયાંતરે સર્વિસ કરાવીએ છીએ. તો આવડું મોટું ઈશ્વરે આપણને શરીર આપ્યું છે. આ શરીર માટે આપણે કોઈ દિવસ વિચાર કર્યો ખરો? બે રીતે થાય કે આપણે માની લો કે બોડીનું ચેકઅપ બધા કરાવે છે કે એક ઉંમર થઈ જાય પછી એમ કે આપણે ફૂલ બોડી ચેકઅપ કરાવીએ દર મહિને એટલે જેથી કરીને કે વાંધો ના આવે. પણ એ તો બોડીનું ચેકઅપ થયું. આ બોડીનું ચેકઅપની સાથે આપણા મગજોમાં પણ ઘણા ખરા ખરાબ વિચારો ભરેલા છે. રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું ભરેલું છે. આના માટે શું કરવાનું એ કોઈ દિવસ વિચાર કર્યો? તો એના માટે આપણા મહાપુરુષો કહી ગયા છે કે એના માટે સત્સંગ કરવો, સંત પુરુષનો સંગ કરવો એટલે કે સત્સંગ કરવો. અને આ સત્સંગથી છે એ સમયાંતરે કે જ્યારે કે માની લો કે વીકમાં એકવાર તમે એવું રાખો કે આપણે સત્સંગ કરવો છે અને આવું તમે 6 મહિના ચલાવજો એટલે તમને જેવો અહેસાસ થશે કે આપણામાંથી ખરાબ વિચારો છે, જે નેગેટિવ એનર્જી છે એ ધીમે ધીમે દૂર થતી હોય છે. યુવાનો તમને અને હું દરેક એક ઉંમરના છીએ. આપણને ખબર છે કે આપણે કોમ્પ્યુટર વાપરવાનું બંધ નથી કરી દેતા પણ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી નાખીએ છીએ. એમ એ સત્સંગ જો આપણા જીવનમાં ઉતારશું જ્યારે સમય મળે તો એ પણ આપણામાંથી આ વિચારો દૂર કરશે. એક મહાપુરુષને મેં પૂછેલું કે દરેકની અંદર ઈશ્વર રહેલો છે, આવું આપણા ગ્રંથોમાં શાસ્ત્રોમાં કીધેલું છે, પણ આને પ્રગટ કઈ રીતે કરવો? ત્યારે એને મને બહુ સરસ એક એક્ઝામ્પલ આપેલું કે બાજુમાં એક પથ્થર પડ્યો હતો. મને કે આ પથ્થર છે, આમાં ઈશ્વરની પ્રતિમા છે. મેં પથ્થરને જોયો, મેં કીધું આ તો એક સામાન્ય ચોરસ પથ્થર છે, આમાં ઈશ્વરની પ્રતિમા નથી. મને કે એક્ઝેક્ટલી કે આપણે પણ આવું જ છે કે પણ જો આ પથ્થરને કોઈ છે શિલ્પી છે શીણી અને હથોડી લઈને બેસી જાય અને આનો શેષ ભાગ એટલે કે વધારાનો જે ભાગ છે એ દૂર કરી નાખે તો આ પથ્થરમાંથી એક ઈશ્વરની પ્રતિમા, એક મૂર્તિ બની શકે? મેં કીધું હા. એવી જ રીતે માનવના જીવનમાં પણ દરેકની અંદર ઈશ્વર રહેલો છે, પણ એનો શેષ ભાગ એટલે કે વધારાનો ભાગ રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ, મોહ આ બધું જો દૂર કરી નાખે ને તો એનામાં પણ ઈશ્વર પ્રગટ થઈ શકે છે. એટલે મેં બીજો સવાલ કર્યો કે રાગ, દ્વેષ, ઈર્ષા આ બધું દૂર કઈ રીતે કરવું? ત્યારે એને મને જવાબ આપેલો કે એનો માત્ર એક ને એક જ ઉપાય છે, એ છે સત્સંગ. સેવા અને સત્સંગ આ બે વસ્તુ જે માણસ જીવનમાં રાખશે ને એને જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે. તો યુવાન મિત્રોને મારી ખાસ વિનંતી કે જ્યારે આપને સમય મળે ત્યારે તમારા શરીર માટે, એક શરીર આપણું સારું રહે એ માટે જ્યારે આ શ્રમ થઈ શકે એવી સેવા કરવી અને આપણું મન સારું રહી શકે એ માટે સત્સંગ રાખવો.